સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 11 આજે આપણે થોડી જે થિયરી ભણી ગયા છીએ એને આધારે આપણે સ્વાધ્યાય 11.1 કરવો છે. We will discuss about exercise 11.1. તો આપણે શરૂ કરીએ. ચલો મિત્રો, પહેલો દાખલો. એમાં રેખાના x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથેના ખૂણા આપ્યા છે અને તમારે એના દિક કોસાઇન શોધવાના છે. તો મિત્રો, રેખાના આ જે x અક્ષ, y અક્ષ અને z અક્ષ સાથેના ખૂણા જે છે એને આપણે દિક ખૂણાઓ કહીએ છીએ, ડાયરેક્શન એંગલ. તો પછી તમારે એની દિક કોસાઇન શોધવી હોય તો એની દિક કોસાઇન થાય દિક કોસાઇન is equal to cos alpha cos beta cos gamma. તો વેલ્યુ મૂકશો એટલે cos 90 ડિગ્રી, cos 135 and cos 45 ડિગ્રી. તો આ થશે 0, આ થશે -1/√2 અને આ થાય 1/√2. તો રેખાના દિક કોસાઇન 0, -1/√2 અને 1/√2 આમ થશે. સિમ્પલ. એક વસ્તુની તમને ક્લેરિટી કરી દઉં કે રેખા જે છે એની દિશા આ પણ કહેવાય અને આ પણ કહેવાય. હવે જો તમે રેખા આ દિશા છે આ લ્યો અને તમે એના દિક કોસાઇન શોધો, અને જો તમે રેખાની દિશા આ લ્યો અને એના દિક કોસાઇન શોધો તો બેયમાં આંકડાઓ સરખા આવે, નંબર સરખા આવે, પણ નિશાનીમાં ફેર આવે, પ્લસ માઈનસ થઈ જાય. આમાં માનો કે cos આલ્ફા પ્લસ આવતું હોય તો આમાં cos આલ્ફા થી માઈનસ આવે. એટલે ઘણીવાર રેખાની દિક કોસાઇન આ જે છે ઈ પ્લસ માઈનસ લેવામાં આવે છે. એટલે આની દિક કોસાઇન એક આ 0, -1/√2 1/√2 અને બીજી દિક કોસાઇન 0 1/√2 -1/√2 એવું લેવામાં આવે. પણ અત્યારે આપણી પાસે જે આ ટેક્સ્ટ બુક છે એમાં એવું કર્યું નથી. એમાં આપણે આ જ રેખાની દિશા સમજવાની, આને આપણે દિશાયુક્ત રેખા કહીશું, ડાયરેક્ટેડ લાઇન્સ. એટલે આપણે આ જ એની દિશા સમજવાની, એટલે એના દિક કોસાઇન છે આ થાય. ક્લિયર? ચલો મિત્રો, બીજો દાખલો. રેખા છે એના યામાક્ષો સાથેના ખૂણા સરખા છે. એટલે x અક્ષ સાથેનો ખૂણો, y અક્ષ સાથેનો ખૂણો અને z અક્ષ સાથેનો ખૂણો સરખા છે. Angle made by the lines with all the three axes, x axis, y axis and z axis are same. અને તમારે you have to find the cosine of the line. તો તમને યાદ હશે મિત્રો કે આપણી પાસે આવું ફોર્મ્યુલા છે કે cos² alpha plus cos² beta plus cos² gamma is equal to 1 થાય. હવે તમે આ બીટા અને ગામા ની જગ્યાએ આલ્ફા મૂકી દો તો આ થઈ જાય cos² alpha plus cos² alpha plus cos² alpha is equal to 1, and therefore 3 cos² alpha is equal to 1, and therefore cos² alpha is equal to 1/3, and therefore cos alpha is equal to plus or minus 1/√3. અને ઈ જે cos alpha ની વેલ્યુ આવી ઈ જ cos beta ની વેલ્યુ આવે, ઈ જ cos gamma ની વેલ્યુ આવે. તો આપણે એવું કહી શકીએ કે તેથી દિક કોસાઇન is equal to 1/√3 1/√3 1/√3 અથવા તો -1/√3 -1/√3 -1/√3. બે આન્સર આવશે. જોઈ લેજો.
ચલો મિત્રો ત્રીજો દાખલો, એમાં તમને રેખાના દિક ગુણોત્તર આપેલા છે, ડાયરેક્શન રેશિયો. આ ડાયરેક્શન રેશિયો છે અને હવે તમારે આના દિક કોસાઇન શોધવાના છે. તો આ દિક ગુણોત્તર જે છે ને ઈ તમે આમ લખો તોય વાંધો નહીં, અને આમાંથી આખામાંથી તમે અત્યારે જુઓ તો 2 કોમન નીકળે છે. 2 કોમન કાઢી નાખો એટલે આ થઈ જાય -9 6 -2. એટલે દિક ગુણોત્તર આમ લખો તોય ચાલે. અને એક તમને ખબર હોવી જોઈએ કે દિક ગુણોત્તરની મદદથી જે સદિશ બને ઈ રેખાનો દિશા દર્શાવતો સદિશ થાય. રેખાનો દિશા દર્શાવતો સદિશ જો ai bj ck હોય તો એમાં abc છે એ દિક ગુણોત્તર કહેવાય. તો અત્યારે તમને દિક ગુણોત્તર આપ્યા છે તો એની ઉપરથી આપણે દિશા દર્શાવતો સદિશ શોધી શકીએ. આ આપણા માટે a કહેવાય, આ b કહેવાય, આ c કહેવાય. અને હવે આપણી પાસે દિશા દર્શાવતો સદિશ આવી જાય પછી તો દિક કોસાઇન શોધવા સહેલા, આપણે ભણેલા જ છીએ ટોપિક. તમારે સૌથી પહેલા મોડ l શોધી લેવાય. તો મોડ l √81 + 36 + 4 એટલે આ થઈ ગયું √ આ 40 એટલે 121 એટલે કે 11. અને હવે તમારે cos આલ્ફા શોધવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે કે a/mod l. તો ઈ થશે a એટલે -9/11. પછી cos બીટા શોધવું હોય તો આપણી પાસે ફોર્મ્યુલા છે b/mod l. તો ઈ થશે 6/11. અને cos gamma c/mod l. તો -2/11. અને તેથી દિક કોસાઇન થશે -9/11, 6/11 અને -2/11. લ્યો આ રેખાના દિક કોસાઇન તમને મળી ગયા. એટલે તમને દિક ગુણોત્તર આપે તો એની પરથી આપણે દિક કોસાઇન શોધી શકીએ. બરાબર યાદ રાખજો, દિક ગુણોત્તરની મદદથી જે સદિશ બને ઈ એનો દિશા દર્શાવતો સદિશ કહેવાય. ચલો મિત્રો ચોથો દાખલો, તમને 3 બિંદુના યામ આપેલા છે અને તમારે આ ત્રણેય બિંદુ સમરેખ છે એવું આપણે સાબિત કરવાનું છે. હવે મિત્રો આ સમરેખ સાબિત કરવાનું જે છે ને કોલિનિયર, you have to prove these 3 points are collinear. હવે આ પ્રૂવ કરવા માટે ઘણી બધી મેથડ છે. એક તો આપણે જૂની જાણીતી મેથડને વળગી રહીએ, જે મેં આગળના 10th ચેપ્ટર ની અંદર 10મા ચેપ્ટરમાં આપણે આવા દાખલા ગણેલા છે. તો ઈ પ્રમાણે તમે શું કરો કે a નો સ્થાન સદિશ છે ને a કયો, તો ઈ થશે 2i + 3j + 4k. પછી b નો સ્થાન સદિશ છે ને b કયો, એટલે ઈ થાય -i - 2j અને +k. c નો સ્થાન સદિશ છે ને c કયો, એટલે 5i + 8j અને +7k. હવે શું કરાય કે તમે સૌથી પહેલા સદિશ AB શોધો. તો સદિશ AB એટલે B નો સ્થાન સદિશ ઓછા A નો સ્થાન સદિશ. આમાંથી આ માઈનસ કરશો એટલે -3i, આ માઈનસ કરો એટલે -5j અને આ માઈનસ કરો એટલે -3k. પછી તમે સદિશ BC શોધો. તો C નો સ્થાન સદિશ ઓછા B નો સ્થાન સદિશ. આ c માંથી b બાદ કરો એટલે આ થાય 6i, પછી +10j અને +6k. હવે મિત્રો તમને ખબર છે કે તમે જુઓ કે આને તમે 2 થી -2 થી મલ્ટીપ્લાય કરો તો આવી જાય છે, -2 વડે ગુણો તો આવી જાય છે. તમે જુઓ તો અત્યારે તમે આવું કહી શકો કે સદિશ BC -2 સદિશ AB. વેક્ટર BC -2 * AB. અને -2 થી મલ્ટીપ્લાય કરો તો આવી જાય છે. તમે જોઈ જુઓ. તો આપણી પાસે એક કન્ડિશન છે, તમને યાદ હશે
કે x ky થાય તો આ x અને y છે કોલિનિયર કહેવાય, સમરેખ કહેવાય. તો આની ઉપરથી આપણે એમ કહી શકીએ કે તેથી સદિશ AB તથા સદિશ BC સમરેખ છે. બે સદિશ જો સમરેખ હોય તો એનો મતલબ જ એમ થાય કે તેથી બિંદુઓ A B C સમરેખ છે. લ્યો આ આપણે સાબિત કરી દીધું કહેવાય. અચ્છા, સમરેખ હોવા માટે તમને બીજું યાદ હશે, આ બેયનો તમે ક્રોસ ગુણાકાર કરો, ક્રોસ મલ્ટીપ્લિકેશન, તો એ 0 બાર થવું જોઈએ. તમે એ કન્ડિશનનો યુઝ કરો તોય ચાલે. હજી એક ત્રીજી વાત કહું, B અને C બિંદુનો ઉપયોગ કરી અને તમે પહેલા રેખાનું સમીકરણ શોધો અને ઈ રેખાનું સમીકરણ જો આ A વડે સંતોષાય તો પણ ત્રણ બિંદુ સમરેખ છે એવું તમે કહી શકો. આપણે ભણી ગયા છીએ. જોઈ લેજો આ દાખલો બરાબર. જો મિત્રો આ દાખલો એક બીજી રીતે થાય, તમે આ B અને C બિંદુનો ઉપયોગ કરી અને પહેલા રેખાનું સમીકરણ શોધો. તો જો આ B નો સ્થાન સદિશ છે અને આપણે B કહીએ તો B છે એ થશે -i - 2j + k. પછી C નો સ્થાન સદિશ છે અને આપણે C કહીએ તો એ થાય 5i + 8j અને +7k. હવે આપણે આ બે બિંદુનો ઉપયોગ કરી અને તમારે રેખાનું કાં તો તમે સદિશ સમીકરણ શોધો, કાં તો પ્રચળ સમીકરણ શોધો, કાં તો કાર્ટેશીય સમીકરણ શોધો. તમારે જે શોધવું હોય તમે શોધી શકો, ત્રણમાંથી ગમે ઈ. અને ઈ ગમે એક સમીકરણ આપણે શોધીએ. ધારો કે આપણે સદિશ સમીકરણ શોધીએ તો આનું સદિશ સમીકરણ શોધવા માટે દિશા દર્શાવતો સદિશ છે ઈ BC થાય. B અને C બિંદુમાંથી પસાર થતી જે રેખા હોય, આમ હોય તો અહીંયા B બિંદુ હોય, અહીંયા C બિંદુ હોય, તો આ BC સદિશ જે છે એની રેખાની દિશા દર્શાવતો સદિશ થયો. તો ઈ થાય C - B. બેની બાદબાકી કરશો તો આ થાય 6i + 10j અને +6k. આમ થયું. અને હવે તમે રેખાનું સમીકરણ સદિશ સમીકરણ આમ લખી શકો કે r અહીં આપણે બિંદુ છે એ B લઈએ એટલે B + λl. તમને યાદ હશે રેખા પરનું બિંદુ B લેવાય C લેવાય એટલે આ B ની જગ્યાએ તમે C લખો તોય ચાલે. તો રેખાનું સદિશ સમીકરણ આમ થયું કે r B એટલે -i - 2j + k અને + λ * l એટલે 6i + 10j અને +6k. તો આ તમને રેખાનું સદિશ સમીકરણ મળી ગયું. અને હવે આ રેખાનું સમીકરણ જો A બિંદુ વડે સંતોષાય, કારણ કે જો ત્રણેય બિંદુ સમરેખ હોય ને, કોલિનિયર હોય, તો ત્રણેય બિંદુ એક જ લાઈનમાં હોવા જોઈએ. એટલે આ રેખા છે એ બિંદુમાંથી પસાર થતી હોવી જોઈએ. તો આપણે A ના યામ છે એ આની અંદર મૂકી દઈએ. A ના યામ મુકાય કોની જગ્યાએ? R ની જગ્યાએ. આપણે ચર્ચા થઈ ગઈ છે. તો R ની જગ્યાએ તમે લખો કે R = 2i + 3j + 4k મૂકતા આવું આપણે મૂકીએ તો આમ થશે કે 2i + 3j + 4k = આ બેનો સિમ્પ્લિફિકેશન કરી નાખીએ તો આમ થશે કે -1 + 6λ * i + -2 + 10λ * j + 1 + 6λ * k. આમ થયું લેમ્બડા. અને હવે તમે સામસામે સરખાવો તો 2 = -1 + 6λ, પછી 3 = -2 + 10λ અને 4 = 1 + 6λ.
તો આની પરથી તમે લેમ્બડા શોધશો તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3/6 એટલે કે 1/2 આવશે. આની પરથી લેમ્બડા શોધશો તો ઈ પણ 1/2 આવશે. જુઓ, આની પરથી લેમ્બડા શોધશો તો ઈ પણ 1/2 આવશે. આનો મતલબ જ એમ થયો કે આ લેમ્બડાની ત્રણેય જગ્યાએ કિંમત સરખી આવી એટલે આ બિંદુ વડે આ રેખા BC નું સમીકરણ સંતોષાણું કહેવાય. એટલે આપણે આમ કહી શકીએ કે A belongs to રેખા BC. અને એનો મતલબ જ એમ થાય કે ABC સમરેખ છે. લે, સાબિત થઈ ગયું. ચલો મિત્રો, પાંચમો દાખલો. એમાં તમને ત્રિકોણના ત્રણે ત્રણ શિરોબિંદુના યામ આપ્યા છે. યુ આર ગિવન વર્ટાઇસીસ ઓફ અ ટ્રાયેંગલ અને તમારે ત્રણેય બાજુના દિક કોસાઇન શોધવાના છે. યુ હેવ ટુ ફાઇન્ડ દિક કોસાઇન ઓફ ઓલ ધ થ્રી સાઇડ્સ. થોડો કન્ફ્યુઝન આમાં ગણાય, કારણ કે તમારે AB ના દિક કોસાઇન શોધવા હોય તો તમારે AB ના શોધવાના કે BA ના શોધવાના એ આમાં સ્પષ્ટતા નથી. એટલે આપણે AB, BC અને CA એના આપણે દિક કોસાઇન શોધશું. તો સૌથી પહેલા આ A નો સ્થાન સદિશ છે એને આપણે A કહીએ તો એ થશે 3i + 5j - 4k. પછી B નો સ્થાન સદિશ એને આપણે B કહીએ તો એ થાય -1i એટલે કે -i + j + 2k. અને C નો સ્થાન સદિશ છે એને આપણે C કહીએ તો -5i -5j અને -2k. હવે તમારે જો AB નો સ્થાન સદિશ શોધવો હોય આ બાજુનો તો આ AB છે એ દિશા દર્શાવતો સદિશ થયો કહેવાય. તો આપણે પહેલા AB નો સ્થાન સદિશ શોધવો છે. તો એમાં આપણે આમ લખીએ કે રેખા AB નો દિશા દર્શાવતો સદિશ L is equal to સદિશ AB. આ સદિશ AB છે એ રેખા AB નો દિશા દર્શાવતો સદિશ થયો અને ઈ થાય B - A. બાદબાકી કરો B - A એટલે -4i પછી -4j અને +6k. આ એનો દિશા દર્શાવતો સદિશ થયો L. અને હવે તમારે આ રેખા AB જે છે એના દિક કોસાઇન જો શોધવા હોય તો તમારે પહેલા એક મોડ L શોધી લેવું પડે. તો મોડ L is equal to √16 + 16 + 36 એટલે આ થઈ જશે √ 16 દુ 32 એટલે આ થશે 68 અને 17 ચોક 68 એટલે 2√17 આમ થાય. અને હવે આપણે આમ કહી શકીએ કે તેથી રેખા AB ના દિક કોસાઇન is equal to cos alpha, cos beta, cos gamma. So is equal to A upon mod L, B upon mod L અને C upon mod L. આને આપણે A1 B1 C1 કહીએ. તો આમાં A1 એટલે -4/2√17 પછી -4/2√17 અને 6/2√17 એટલે આ થઈ જાય -2/√17 -2/√17 અને 3/√17. લ્યો, આ આપણે રેખા AB આ જે પેલી બે બાજુ AB છે એનો આપણે એના દિક કોસાઇન શોધ્યા. અને હવે મિત્રો આપણે BC નો સ્થાન સદિશ શોધવો હોય, દિક કોસાઇન શોધવો હોય તો લખો કે રેખા BC નો દિશા દર્શાવતો સદિશ
એને આપણે દાખલા તરીકે m કહીએ તો m ઇઝ ઇક્વલ ટુ સદિશ BC થાય તો ઈ થાય C માઈનસ B તો C માઈનસ B કરો એટલે આ થાય -4i પછી -6j અને આ થાય -4k આમાંથી આ માઈનસ કરશો તો પછી મોડ m શોધો તો એ થશે √16 + 36 + 16 એટલે આ થયું √68 એટલે કે 2√17 તો હવે તમારે રેખા BC ના દિક કોસાઇન તો ઇઝ ઇક્વલ ટુ cos આલ્ફા cos બીટા cos ગામા અને આમાં આપણે એને કહીએ a2 upon mod m પછી b2 upon mod m અને c2 upon mod m અહીંયા જે દિશા દર્શાવતો સદિશ છે ને એને આપણે a2 b2 c2 એમ કીધું પહેલામાં આપણે a1 b1 c1 કીધું તો અહીંયા a2 b2 c2 કીધું એટલે જવાબ આવશે -4/2√17 -4/2√17 અને -6 બાય અને પછી -4/2√17 તો આ આન્સર આવશે -1/√17 સોરી -2 upon પછી -3/√17 અને -2 upon√17 અને હજી આપણે રેખા CA નો દિશા દર્શાવતો સદિશ એને આપણે n કહીએ તો n ઇઝ ઇક્વલ ટુ સદિશ CA એટલે કે a c આમાંથી આ માઈનસ કરો એટલે 8i પછી +10j અને આ થશે માઈનસ કરો એટલે -2k તો પછી મોડ n શોધો તો મોડ n ઇઝ ઇક્વલ ટુ √64 + 100 + 4 એટલે આ થઈ જાય √168 તો આ થશે 2√42 આના હજી કોઈ ભાગ પડતા નથી અને હવે તમારે રેખા CA ના દિક કોસાઇન is equal to cos alpha cos beta cos gamma આના આપણે સહગુણક છે ને a3 b3 c3 કહીએ તો a3 upon mod n પછી b3 upon mod n અને c3 upon mod n તો is equal to ઈ થાય 8/2√42 પછી 10/2√42 અને -2/2√42 એટલે આ થઈ જાય 4/√42 પછી 5/√42 અને -1/√42 તો મિત્રો જોઈ લેજો
તો મિત્રો અહીંયા આપણે સ્વાધ્યાય 11.1 આપણે પૂરો કર્યો છે. સ્વાધ્યાયની નોટની અંદર વ્યવસ્થિત લખી નાખજો, ડિફિકલ્ટી તમારી સોલ્વ થઈ ગઈ હશે. ચલો, વિશ યુ ઓલ ધ બેસ્ટ.